નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। ગઈકાલે જે મતદાન થયું તે મતદાનની આવતીકાલે એટલે તારીખ 28ના રોજ ગણતરી થવાની છે। ત્યારે વહેલી સવારથી જ આ ગણતરી શરૂ થઈ જવાની છે। લગભગ 9 વાગ્યાથી આ ગણતરી સ્ટાર્ટ થઈ જશે। જેમાં મોરબીની જે પોલિટેકનિકલ કોલેજ ઘુટુ પાસે આવેલી છે ત્યાં આ ગણતરી થવાની છે। જેમાં વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત એટલે મોરબી જિલ્લા પંચાયતમાં આવતી જેટલી સીટ, મોરબી તાલુકામાં આવતી જેટલી સીટ અને આ ઉપરાંત મોરબી તાલુકા પંચાયતને ગણતરી માટે આ બાજુની જે વિંગ છે, બી વિંગ છે, એ વિંગ છે સોરી આ એ વિંગ જે છે તે એ વિંગ બિલ્ડિંગ છે, તે બિલ્ડિંગમાં અહીંયા ગણતરી થવાની છે। જ્યાં આ રીતે આખું ગણતરી માટેનું જે છે તે રૂટ આખો ગોઠવવામાં આવ્યો છે। ઝોનલ પ્રમાણે જે છે, જુદા જુદા ઝોનલ છે, ઝોનલ પ્રમાણે રૂટ ગોઠવવામાં આવ્યો છે। અને આ બિલ્ડિંગ જે છે તે આ બિલ્ડિંગમાં ગણતરી જે છે તે આજ સવારથી શરૂ થવાની છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગઈકાલે જે ઈવીએમ મશીનો અહીંયા આવ્યા બાદ જે સ્ટ્રોંગ રૂમને સીલ કર્યા બાદ ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને એટલે એક એ વિંગ છે ત્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે બેઠકો છે તેની માટેની અત્યારે ગણતરી થવાની છે। મોરબી મહાનગરપાલિકાની જે ચૂંટણીની ગણતરી છે તે બી વિંગ જે છે એલી કોલેજ પોલિટેકનિકલ કોલેજ છે તે બી વિંગમાં થવાની છે। અહીંયા પણ ગઈકાલે જે તમામ ઈવીએમો આવ્યા બાદ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે ગોઠવી દેવામાં આવ્યો છે। અંદર એક પણ વ્યક્તિને જે છે કે જે અહીંયા જે કામ કરતા હોય તે લોકોને જવા દેવામાં આવે છે, બાકી કોઈ પણ વ્યક્તિને જે છે તે અંદર જવા દેવામાં નથી આવતા। આવતીકાલે સવારે 9 વાગ્યાથી અહીંથી ગણતરી શરૂ થશે। 177 જેટલા ઉમેદવારોનું જે છે ભાવિ આવતીકાલે ખુલવાનું છે। જે મતપેટીઓ જે છે તે ગઈકાલે જે જનાદેશ આપવામાં આવ્યો છે તે લોકોએ જે મત આપ્યા છે તેમનું આવતીકાલે ભાવિ ખુલવાનું છે। ત્યારે આવતીકાલે કેવું ભાવિ ખુલે છે તે આવતીકાલે સવારથી જ ખબર પડશે। નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।